નમસ્કાર, જય હિન્દ, જય માતાજી। હું રાજભા ગઢવી। મિત્રો, સરહદ પર આજ પણ આપણા દેશના યુવાનો જાગે છે, એટલે આજે આપણે આખો દેશ ઊંઘી શકે છે અને રક્તના સિંચનથી તિરંગાને લહેરાવે છે કાયમના માટે આપણા દેશના સપૂતો। તો આપણે ક્યારેય એ વીર સપૂતોનું ઋણ નહીં ચૂકવી શકીએ, પણ એને યાદ તો કરી શકીએ ને। આપણે આજને સુરક્ષિત કરવા માટે એમની આવતીકાલ કુરબાન કરે છે। આવા ભારત માતાના વીર શહીદોને વંદન કરવા શ્રી સ્વામિનારાયણ કલ્પતરુ પ્રતિષ્ઠાનમ આયોજન કર્યું છે કે એક વિશેષ સાંજનો શૌર્ય સ્મરણ ઉત્સવ। આ કાંઈ ખાલી પ્રોગ્રામ નથી, પણ આ એક ભાવનો, એક શ્રદ્ધાંજલિ દેવાનો અને એક ભારતની અસ્મિતાને વાગોળવાનો અદ્ભુત પ્રોગ્રામ છે। આ માત્ર એક કાર્યક્રમ નથી, એટલે આ પ્રોગ્રામમાં આ બધા પધારો। આ ઉત્સવ એ શબ્દો મૌન થઈ જશે અને હૃદય બોલશે। આ પરાક્રમની, ત્યાગની અને દેશભક્તિની વાતો થશે। તો ચાલો, હું આવી રહ્યો છું 14 ફેબ્રુઆરી 14/2/2026ના। આપ બધા પધારો અને ખાસ મિત્રો, આપણા દેશના વીરોને, આપણે વીરોને શ્રદ્ધાંજલિ આપી એકમાત્ર થઈ બધા એક થઈએ 14 ફેબ્રુઆરીએ। અને ખાસ મિત્રો, સ્થળ છે શ્રી સ્વામિનારાયણ કલ્પતરુ પ્રતિષ્ઠાનમ, શ્રી ગંગાબા જ્ઞાન મંદિર, મોટી કુંડળ, ગઢડા, જિલ્લો બોટાદ। તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ મુકામે આ અદ્ભુત ધર્મોત્સવ, રાષ્ટ્રોત્સવ, દેશભક્તિનો ઉત્સવ એવો ઉજવાઈ રહ્યો છે। તો આપ બધા આવો છો ને? હું આવું છું। અમે આપની રાહ જોઈશું। એક દીવો શહીદો માટે પ્રગટાવશું, સાથે મળીને વંદે માતરમ ગાઈશું, મા ભારતીની વંદના કરશું, વીર શહીદોની વંદના કરશું। જય માતાજી, જય સ્વામિનારાયણ।